બેટા તું સરગમ જ છે ને? હા, પણ તમે બંને કોણ? ઓળખાણ ના પડી. હું કમળા છું અને આ વિમળાબેન. મહિલા સશક્તિકરણ અને સમાજ સુધારણા માટે અમારો એક ચેરિટી ટ્રસ્ટ ચાલે છે. તમારા મમ્મી ઇન્દુબેનનો ભાગ પણ અમારા ટ્રસ્ટમાં જોડાયેલો છે અને અમે એ જ ટ્રસ્ટથી આવ્યા છીએ. અચ્છા, આવો ને અંદર આવો. હા હા બેટા. આવો, બેસો ને. મોન્ટીભાઈએ તારા ને તારા પતિના બહુ જ વખાણ કર્યા છે. તમે બંને એવોર્ડ ફંક્શનમાં આવી શક્યા નહોતા એટલે અમે જ એવોર્ડ આપવા આવી ગયા. થેન્ક યુ સો મચ, પણ તમારે આટલું કષ્ટ લેવાની ક્યાં જરૂર હતી? સરગમ, કોણ આવ્યું છે? આ લોકો ટ્રસ્ટમાંથી આવ્યા છે. અરે બેસો બેસો. તમે મોટી બાજ ને? જી. તમારા ઘર અને પરિવારના તો બહુ જ વખાણ થાય છે. તમે ઘર અને પરિવારના સંસ્કાર અને માન મર્યાદા બહુ જાળવી રાખી છે. મોન્ટીભાઈ કહી રહ્યા હતા કે સરગમબેન અને ધ્વનિતભાઈ થોડા બિઝી છે એટલે એવોર્ડ ફંક્શનમાં નહીં આવી શકે, તો અમે જ એવોર્ડ આપવા આવી ગયા. તમારો ખૂબ ખૂબ આભાર. અમારે એક ફોટો પણ પાડવાનો છે, તો તમે ધ્વનિતભાઈને બોલાવી આપો ને. એવોર્ડ માટે આદર્શ પતિ પત્ની સાથે હોવા જરૂરી છે, હે ને? કેવી વિકટ પરિસ્થિતિ આવી ગઈ છે. અત્યારે રેવા બહુ જ ગુસ્સામાં છે અને એની સામે જ આ બધું થશે તો પ્રોબ્લેમ થઈ જશે. આ લોકો એક તરફ ઝવેરી પરિવારના આટલા વખાણ કરે છે ને એક તરફ ઘરમાં આ બધું ચાલે છે. હવે આ બધું આ બધાને કેવી રીતે સમજાવવાનું? ધ્વનિ, તો હમણાં જ હાર્ટનું ઓપરેશન થયું છે ને, તો ડોક્ટરે એને કમ્પ્લીટ બેડ રેસ્ટ કરવાનું કહ્યું છે, એટલે એ નીચે નહીં આવી શકે. તમારે એવોર્ડ જ આપવો હોય તો તમે મને એકલીને જ આપી દો ને. અરે પણ એવી રીતે તો કેવી રીતે ચાલશે? અમારે ટ્રસ્ટમાં ફોટા જમા કરાવવાના છે અને એટલા માટે તમે 2 જણા હો તો સારું. પણ હમણાં તો એ સૂતો છે, તમે પછી આવો તો સારું. સારું, તો પછી અમે પછી આવીશું. અરે અરે વિમળાબેન, કમળાબેન, તમે ક્યાં જાઓ છો? ધ્વનિતભાઈની થોડીક તબિયત સારી નથી એટલે નીચે નથી આવી શકતા, તો અમે 2-3 દિવસ પછી આવી જઈશું. તમારી વાત બરાબર છે, પણ આપણે ફંક્શનમાં એ બંનેના ફોટા પાડીને એ લોકોને એવોર્ડ આપવાના છે. એટલે એ ફોટા ફંક્શનમાં દેખાડવાના છે, એટલે 1-2 દિવસ પછી મળવાનો કોઈ અર્થ જ નથી. ફોટા તો પાડવા જ પડશે. જો ધ્વનિત બેડમાં છે એટલે આપણે એને નીચે તો ના બોલાવાય. પણ હા, આપણે એક કામ કરી શકીએ છીએ. આપણે જ ઉપર જઈને એમને એવોર્ડ આપી દઈએ. ના ના, એ સૂતો છે, દવા લઈને સૂતો છે. કશો વાંધો નહીં, અમે રાહ જોઈશું. પણ એની હાઉ આજે આપણે એવોર્ડ તો આપીને જ રહીશું. જો ધ્વનિત ઉઠે એટલે આપણે બધા ઉપર જઈને એને એવોર્ડ આપીશું. ના ના, એ શક્ય જ નથી મામા. અરે બેટા, તું શું કામ ટેન્શન લે છે? જ્યાં સુધી તારા મામા છે ને ત્યાં સુધી બધું જ શક્ય છે. હું જ ઉપર જઈને જોઉં છું. જો એ જાગી ગયો હોય અને એની તબિયત સારી લાગતી હોય તો હું એને નીચે જ લઈ આવું છું. તને ધર્મ સંકટમાં જોઈને મને મજા આવે છે સરગમ. કેટલા વખત સુધી છુપાવીને રાખીશ? હા, તારી પોલ તો બધાની સામે ખોલીને જ રહીશ. હું હમણાં આવું છું. ધ્વનિત, તું આ બધામાં જવા માટે એગ્રી થઈ ગયો અને મને
તું મળી ગયો છે પણ મને પત્ની તરીકેનો મારો દરજ્જો નથી મળ્યો. રેવા 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 એવું નથી. તું મારી પત્ની છે જ અને ઘરના બધાએ તને સ્વીકારી પણ લીધી છે. તો તું ત્યારે કેમ કઈ બોલ્યો નહીં? અરે હું કઈ બોલ એની પહેલા તું અહીંયા આવી ગઈ. અને દર વખતે મારે તને સાબિતી આપવાની કે હું તને પત્ની તરીકે સ્વીકારું છું એમ. અરે ઘરમાં બધાની સામે મેં તારો સ્વીકાર કર્યો છે અને તો પણ તું મારા પર વિશ્વાસ નથી કરતી. ધ્વનિ તેવું નથી. આ તો તું લગ્ન વિશે કઈ વિચારતો નહોતો એટલે મને મનમાં પ્રશ્ન થયો. મને તો વિશ્વાસ છે જ પણ મારે તને એક પ્રશ્ન પૂછવો છે એનો મારે તારી પાસેથી જવાબ જોઈએ છે. પ્લીઝ મને સાચે સાચું કહેજે. શું તું હજી પણ મનથી સરગમને પ્રેમ કરે છે? હજી પણ તું સરગમને જ તારી પત્ની માને છે? અરે વાહ, હું તને રિક્વેસ્ટ કરું છું જે પ્રશ્નથી તને કે મને હટ થતું હોય ને એવા પ્રશ્નો ના પૂછીશ. હું સરગમને મારી પત્ની માનું કે ના માનું એનાથી સત્ય થોડી બદલાઈ જવાનું છે. જ્યાં સુધી હું સરગમને ડિવોર્સ નહીં આપું ત્યાં સુધી એ મારી પત્ની તો રહેશે જ ને. અને સરગમ અને મારો સંબંધ કેટલાય બધા વર્ષોથી છે. એકાએક બધું બદલાઈ જશે તો પછી મને થોડો સમય તો જોઈએ છે ને સ્વીકારવા માટે. પણ મારે એ જાણવું છે કે તારા મનમાં શું છે. રેવા, હું તને પત્ની તરીકેના બધા જ અધિકાર આપું છું. અને આ મંગલસૂત્ર એનો પુરાવો છે. મેં સરગમને એ દિવસે આ મંગલસૂત્ર આપ્યું હતું જ્યારે અમારા લગ્ન થયા હતા અને મેં તને આપ્યું છે. એટલે તું પણ એમ જ સમજ કે મેં તને પણ લગ્નમાં જ આપ્યું છે. ચા ધોડાઈ ગઈ. હું બાથરૂમમાંથી પોતો લઈને આવું છું અને સાફ કરી દઉં છું. ના ના તું રહેવા દે, હું સાફ કરી દઉં છું. શું થયું? મોટી મામા ટ્રસ્ટીને લઈને ઘરે આવી ગયા છે અને લોકોને આપણા બંનેનો સાથે ફોટો જોઈએ છે જે એમના પ્રોગ્રામમાં લગાવી શકે. શું? હા, જો હું મારા માટે નથી કરી પણ મોટી બા માટે તને એક રિક્વેસ્ટ કરી રહી છું કે આ ઘરમાં જે કંઈ પણ થઈ રહ્યું છે, આપણા બંને વચ્ચે જે કંઈ પણ થઈ રહ્યું છે એ બહારનાને ખબર ના પડવી જોઈએ. બહારવાળા લોકોની સામે આપણા પરિવારની ઇજ્જત ના જવી જોઈએ. એટલે પ્લીઝ એના માટે હું તારી પાસેથી ફક્ત 10 મિનિટ માંગી રહી છું, પ્લીઝ. હાથ જોડવાની જરૂર નથી. બહાર પરિવારની બદનામી થાય, ખોટી વાતો ઉડે એની પહેલા આપણે સાચવી લેવું પડશે. અને એ મારી ફરજ પણ છે. અને મોટી બા માટે હું કંઈ પણ કરવા માટે તૈયાર છું. તું જા નીચે બેસ, હું આવું છું. ધ્વનિત આમ અચાનક ક્યાં જતો રહ્યો હતો તું? કંઈ નહીં, મને લાગ્યું કે મારું ચાર્જર લજ્જાંટીના રૂમમાં છે તો ત્યાં ગયો તો ત્યાં નહોતું. આ રહ્યું તારું ચાર્જર. ધ્વનિત, મેં તારી પર ગુસ્સો કર્યો, મને માફ કરી દેજે. હું થોડી ઇન્સિક્યોર છું. તને મારી પરિસ્થિતિ ખબર છે ને? મને ખબર જ નથી પડતી કે કોણ મારી સાથે છે ને કોણ મારી વિરુદ્ધ. રેવા, આ બધું તારા મનમાંથી નીકાળી દે. હું તારી સાથે જ છું. તેમ છતાં તને મારા પર વિશ્વાસ ન આવતો હોય તો હું આ હૃદય કાઢીને તને આપી દઉં છું એટલે વાત પતી જાય. ના ના, મને તારી પર વિશ્વાસ છે. મને માન છે કે તે આવું ડિસિઝન લીધું.
બસ બસ તું હંમેશા મારી સાથે રહેજે. હું હંમેશા તારી સાથે જ રહીશ, પણ તારે મારી અમુક વાતો તો માનવી જ પડશે. હું મારા પરિવાર અને મારા મોટી બાને હર્ટ નથી કરવા માંગતો, એટલે તારે પણ મારા ઘરની અને મારા મોટી બાની જવાબદારી તો લેવી જ પડશે. ચાલ તું અહીંયા આરામ કર અને રૂમમાં જ રહેજે. મારે મોટી બાનું થોડું કામ છે. ડિવોર્સના પેપર પણ રેડી કરાવવાના છે. તું અત્યારે ક્યાંય નહીં જા, હું પણ તારી સાથે આવું. બસ અડધો જ કલાક પછી હું તારી પાસે જ છું. તે જ મને આ મંગળસૂત્ર આપ્યું અને એ જ તને મારી નજીક લાવવા માંગે છે. એ પણ નથી ઈચ્છતું કે તું મારાથી દૂર થાય. તો હવે મારાથી કેવી રીતે દૂર જઈશ? બોલ બોલ તો ખરો ધ્વનિત. કમળાબેન, તમારે સરગમને જે પ્રશ્ન પૂછવો હોય તે પૂછી શકો છો. બહુ હોશિયાર ભાણી છે મારી, એને એનો સંસાર બહુ સારી રીતે સાચવ્યો છે. હા હા જરૂર. સરગમ, સામાન્ય રીતે પત્નીઓ શંકાશીલ હોય છે, તો તને બી ક્યારે તારા પતિ ઉપર, ધ્વનિત ઉપર શંકા થઈ કે કોઈ પારકી સ્ત્રી ઉપર નજર રાખે છે? ના, ક્યારેય નહીં. મને એની ઉપર પૂરો વિશ્વાસ છે. પારકી સ્ત્રી ઉપર નજર કરવાની વાત તો દૂર, એ કોઈ બીજાના વિશે વિચારી પણ ના શકે. બીજી સ્ત્રીને પત્નીનો અધિકાર આપી દીધો છે અને છતાંય કહે છે કે વિચાર પણ નથી કરતો. અમને તો ખબર છે કે સરગમે એના પતિ માટે ઘણું બધું કર્યું છે, પણ શું ધ્વનિતે એની પત્ની માટે શું કર્યું છે એ કંઈ જણાવશો? ધ્વનિતે મને બહુ જ પ્રેમ આપ્યો છે. ક્યારેક મારી તકલીફમાં એ સારથી બનીને ઉભો રહ્યો છે, તો ક્યારેક એના ખભે માથું ઢાળીને સહારો બન્યો છે. એણે મને જે સુખ આપ્યું છે એ ભાગ્યે જ કોઈ પત્નીને મળ્યું હશે. અને આટલો સારો પરિવાર મળ્યો, મોટી બા મળ્યા, એના માટે ખરેખર હું પોતાની જાતને બહુ નસીબદાર ગણું છું. ધોની તેને જિંદગીભર આવું જ સુખ આપતો રહેશે, કેમ બરાબર ને સરગમ? હા હા, એમાં કોઈ શંકા નથી. નક્કી ઉપર કંઈક ગરબડ ચાલી રહી છે. મારે કોઈક ને કોઈક બહાનાથી કમલાબેન અને વિમલાબેનને ઉપર તો મોકલવા જ પડશે. અરે તમે બંને આ ઘર તો જો કેટલું સુંદર છે. હા, મને બી પગ મૂકતા જ આ ઘર ખૂબ જ ગમી ગયું હતું. એક કામ કરો, ધોની નીચે આવે ત્યાં સુધી તમે આ ઘરનો એક ચક્કર મારી આવો. હા બેટા સરગમ, લજ્જા ભાભીને કહેશો કે એમને એમનું ઘર બતાવે, જો તમને પ્રોબ્લેમ ના હોય તો. લજ્જા આંટીને ઘૂંટણમાં થોડો દુખાવો છે, હું જ ઘર બતાવી દઉં છું. અમને કોઈ જ વાંધો નથી, ચલો. મારે મારા રૂમ તરફ નથી લઈ જવા, બીજી જગ્યાઓ બતાવી દઈશ. ચાલો ને. ધ્વનિત, તારે બહુ જ પ્રેમથી કાઢવું પડશે.
પણ બહુ જ નાજુક છે, મારા દિલની જેમ. હું ટ્રાય કરું છું. હારું, હું તમને પછી બતાવી દઈશ. પહેલા આપણે અગાસી જોઈ લઈએ. હા, ચાલો. હા, અહીંયા જો. અરે અરે તમે આ બધું શું જોઈ રહી છું હું? મને તો વિશ્વાસ જ નથી થઈ રહ્યો. તમે લોકો કોણ છો? કમલાબેન જુઓ, ફોટો જુઓ. આ તો ધ્વનિત અને સરગમનો જ ફોટો છે. આ જ ધ્વનિત છે. એટલે આપણે એમના રૂમમાં જ છીએ. આ છોકરી કોણ છે અને આ બધું શું ચાલી રહ્યું છે સરગમ? આ રેવા છે અને મેં તમને કહ્યું હતું ને કે ધ્વનિત બસ નીચે જ આવી રહ્યો છે. એ આવતો જ હતો. સરગમ, સરગમ કોણ છે આ લોકો અને એ લોકો અહીંયા શું કરે છે? અમે સરગમ અને ધ્વનિતને આદર્શ પતિ પત્નીનો એવોર્ડ આપવા આવ્યા હતા, પણ અહીંયા તો કંઈક બીજું જ દ્રશ્ય દેખાઈ રહ્યો છે. કોઈ કહેશે કે સત્ય શું છે? સરગમ તો આદર્શ પતિ પત્નીનો એવોર્ડ લેવા જઈ રહી છે. તું રેવા, તું શાંત થા. આ લોકો જોડે હું વાત કરું છું. તમે કોણ છો બેન? હું ધ્વનિતની પત્ની છું. સરગમ અને ધ્વનિત બંને જુદા થઈ ગયા છે. આ બેન શું બોલી રહ્યા છે? ચૂપ. હું તમને હાથ જોડું છું. તમે લોકો મારી સાથે નીચે આવો. હું તમને બધું જ સમજાવું છું. પ્લીઝ તમે લોકો મારી સાથે નીચે આવો. પ્લીઝ નીચે આવો. એક મિનિટ, તારે વાતને ગોળ ગોળ ફેરવવાની કોઈ જરૂર નથી. તું ધ્વનિતની પત્ની નથી અને આ લોકોએ ધ્વનિતની પત્ની તરીકે જે પણ સવાલ પૂછવા હશે ને એ મને પૂછશે. રેવા, સિચ્યુએશન હું ટેકલ કરું છું, તું શાંત થઈ જા. ઓકે ધ્વનિતભાઈ, આ બેન જે બોલી રહ્યા છે એ સાચું છે? છો પ્લીઝ તમે મારી સાથે નીચે આવો. હું તમને બધું જ સમજાવું છું ને. પ્લીઝ ચાલો. ના, હવે અમે હકીકત જાણીને જ નીચે જઈશું. તારે જે કેવું હોય હવે અમને કે. બોલ ને ધ્વનિત, હું તારી પત્ની છું કે નહીં? તું શાંત કેમ ઉભો છે? તું કહી દે એ લોકોને કે પત્ની તરીકેનો અધિકાર તે કોને આપ્યો છે? ધ્વનિત, ધ્વનિત બોલ ને. તું બોલતો કેમ નથી? તારો એનો અર્થ એ છે કે સરગમ બધું જુઠ્ઠું ખાઈ રહી હતી. આવા લોકોને આપણે આદર્શ પતિ પત્નીનો એવોર્ડ આપવા આવ્યા હતા. અત્યારે એક પત્ની હોવા છતાં આ માણસ બીજી સ્ત્રીને લઈને બેઠો છે. ખબર પડી ગઈ ઝવેરી પરિવાર વિશે અને આદર્શ પતિ પત્નીના ઢોંગ વિશે. આપણે અહીંયા ઊભું નથી રહેવું. ચલો અહીંથી. ચલો. મોન્ટીભાઈ, મોન્ટીભાઈ, અરે મારી વાત તો સાંભળો તમે. પ્લીઝ મારી વાત સાંભળો. મોન્ટીભાઈ, 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 આ શું છે બધું? તમારી ભાણેજની આટલી મોટી હકીકત તમે છુપાવી? તમે તો કહેતા હતા ને કે બંને આદર્શ છે અને મોટી મોટી વાતો કરતા હતા અને અહીં આવીને ખબર પડી કે સત્ય તો કંઈ બીજું જ છે. અરે પણ શું થયું એ તો કહો. મેં શું હકીકત છુપાવી છે? આ સરગમ બેનનો પતિ બીજી પત્ની રાખીને બેઠો છે. શું? અરે અમે
અમે સાચું કહી રહ્યા છીએ. ધ્વનિતભાઈ એમના મોઢે કહ્યું છે અમને. જો અમારી લાઈફમાં શું થઈ રહ્યું છે અને શું થઈ ગયું છે એ હું તમને એક્સપ્લેન કરી શકું છું. બેટા સરગમ, આ શું ચાલી રહ્યું છે? આ બહેનો શું બોલી રહ્યા છે? ધ્વનિત કોઈ બીજી સ્ત્રી સાથે? 1 મિનિટ. સરગમ ધ્વનિતની પત્ની હતી. ધ્વનિતને બચાવવા માટે એણે કોઈને કહ્યા વગર મારા પતિનો જીવ લીધો છે. એનું હૃદય કાઢીને એણે ધ્વનિતનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની ગેરકાયદેસર સર્જરી કરાવી. અરે એ ગેરકાયદેસર નહોતું એ અમને ખબર છે, પણ એનાથી ધ્વનિત અને સરગમ પતિ પત્ની નથી એ કેવી રીતે સાબિત થશે? એણે મારી પાસેથી મારો પતિ છીનવ્યો છે, એટલે મેં એ વ્યક્તિ સાથે લગ્ન કરવાની માંગ કરી જેની પાસે મારા પતિનું હૃદય છે.